મોટાભાગના વિદ્યાર્થીઓનું બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન લેવાનું સપનું હોય છે અને આપણી વચ્ચે જે ગેસ્ટ ઉપસ્થિત છે એમણે ઓલરેડી બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું છે. વેલકમ ટુ ઓફિશિયલ ટોક્સ. હું છું સિદ્ધાર્થ પટેલ અને આપણી વચ્ચે રોહન સક્સેના કે જેમને 2022માં બહુ સારો એવો ટોપ સ્કોર કરીને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે. તો ચાલો આજે આપણે એમના વિશે થોડું ઘણું જાણીશું. મેડિકલ સ્ટુડન્ટ્સને સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ એના વિશે પણ આપણે જાણીશું. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ રોહન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આપણે તમારા ટૂંકા પરિચયથી આપણે આ સેશનની શરૂઆત કરીશું. મારું નામ રોહન સક્સેના છે અને હું પરફેક્ટ કોચિંગ ક્લાસીસમાંથી નીટની પ્રિપરેશન કરી હતી 11-12 સાથે અને હું ઇંગ્લિશ મીડિયમમાં મારી પ્રિપરેશન કરી છે. અને તમારો નીટમાં સ્કોર કેટલો હતો? મારો નીટમાં સ્કોર 619 હતો, 19. ઓકે, બહુ સરસ સ્કોર તમે કર્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ગેટિંગ એડમિશન ઇન બીજે મેડિકલ કોલેજ. થેન્ક યુ. હવે આપણે તમારી જે સ્ટ્રેટેજી હતી ટ્વેલ્થમાં નીટની પ્રિપરેશન માટેની એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. તો તમારી સ્ટ્રેટેજી 3 વિષયને લઈને કેવી હતી? એટલે કે સૌથી પહેલા આપણે ફિઝિક્સ વિશે વાત કરીશું કે તમારી સ્ટ્રેટેજી કેવી હતી. ફિઝિક્સને પર્ટિક્યુલરલી તૈયારી કરવા માટે તમારી સ્ટ્રેટેજી કેવી હતી? ફિઝિક્સમાં મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ્સ હોય છે ફોર્મ્યુલા બેઝ જ જતા હોય છે, પણ મારું થોડું અલગ જ હતું. કે आई यूज्ड टू फर्स्ट ऑफ ऑल तो कॉन्सेप्ट पर ध्यान देता था मैं, एंड देन फॉर्मूलाज याद करता और उसमें डेरिवेशंस हो वो भी याद कर लेता था, क्योंकि एट द मोमेंट एग्जाम देते वक्त प्रेशर में आप फॉर्मूलाज भूल सकते हो, बट अगर डेरिवेशन आता होगा तो यू कैन इजीली डिराइव इट एट दैट मोमेंट. सो और उसके अलावा जो क्वेश्चन था उसकी लैंग्वेज आनी चाहिए आपको. अगर आपको लैंग्वेज समझ में आ गई क्वेश्चन की कि क्वेश्चन में क्या क्या तुम्हें इन्फॉर्मेशन दी हुई है, वो सब आप एक बार निकाल दो तो फिर क्वेश्चन ऑलमोस्ट 90% सॉल्व हो जाता है. एंड देन यू हैव टू डू ऑल द कैलकुलेशन एंड स्टफ. और उसके बाद तो इट्स इजी. અચ્છા, એટલે તમે જે ક્વેશ્ચનની જે લેંગ્વેજ છે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું વધારે પ્રાધાન્ય આપો છો અને ક્વેશ્ચનને નાના પીસમાં બ્રેકડાઉન કરી શકો જેથી કરીને તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. તમારી સ્ટ્રેટેજી કોન્સેપ્ટ ક્લિયર કરવાની કેવી હતી? कॉन्सेप्ट के लिए फर्स्ट ऑफ ऑल तो जो टीचर पढ़ा रहा है उस पर ध्यान दो. फिर अगर नहीं समझ में आ रहा तो यू कैन रफ वर्क किया करो, ज़्यादा से ज़्यादा क्वेश्चंस करा करो और PYQs ज़्यादा करा करो, बिकॉज उसी से आपको कॉन्फिडेंस आएगा और कॉन्फिडेंस इज अटमोस्ट इम्पॉर्टेंट. वरना आप वैसे वहाँ पे पैनिक करोगे और उसी में क्वेश्चन गलत कर दोगे. अगर आता भी होगा तो भी कैलकुलेशन में प्रॉब्लम कर दोगे. सो PYQs करा करो, उसको परफेक्ट करा. 1-2 बार तो ऑलमोस्ट PYQ सॉल्व કરી लिया કરો. હા, જે પ્રમાણે તમે ફિઝિક્સમાં વાત કરી, કારણ કે બાયોલોજી સ્ટુડન્ટ્સ એટલે કે બી ગ્રુપના સ્ટુડન્ટ્સને મેથ્સ સાથે કોઈ સંબંધ હોતો નથી, એટલા માટે કારણ કે જો એ ગ્રુપ હોય તો ઇઝીલી ફિઝિક્સને અટેન્ડ કરી શકે છે, તો તમને થોડું ઘણું એ તકલીફ પડતી હશે. આ તો હતી ફિઝિક્સની વાત. હવે તમે કેમેસ્ટ્રી, સ્પેશિયલી મને જે જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, કારણ કે હું સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી છું અને મને પણ કેમેસ્ટ્રી બહુ હાર્ડ લાગતું હતું, તો તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી હતી અને એને કઈ રીતે તમે એક્ઝામમાં હેન્ડલ કરી હતી? ઓર્ગેનિક કેમેસ્ટ્રી મોસ્ટ ઓફ રિએક્શન્સ જ તમારે યાદ કરવાના હોય છે, એટલે જો તમે થોડું GOC પર વધારે ફોકસ કરો તો ઇટ વુડ બી બેટર. GOC इज द मेन ग्राउंड फॉर ऑर्गेनिक रिएक्शंस. तो वो आ गया तो फिर तुम्हारा 12th का जो भी ऑर्गेनिक का पार्ट है, जो मेन पार्ट होता है, वो ऑलमोस्ट हो जाएगा. एंड देन यू हैव टू रिमेंबर करने हैं. बस 2-4 बार तुम लिख लिया करो. लिख के याद करोगे तो इजी रहेगा ज़्यादा. भले थोड़ा हाथ दर्द करे बट इट्स ओके. इतना अगर तुम डिसिप्लिन्ड हो और तुम्हें सच में अगर डॉक्टर बनना है तो यू हैव टू वर्क हार्ड. और उसके अलावा शॉर्ट नोट्स बनाया करो. जो भी सारे नेम्ड रिएक्शन है वो याद कर लिया करो, क्योंकि नेम्ड रिएक्शन से ऑलमोस्ट 1-2 क्वेश्चन तो हर साल आते ही है, तो दे आर मोस्ट इम्पोर्टન્ટ. તો તમારે એવી કોઈ ટ્રિક્સ, ઇઝી ટ્રિક્સ તમે કદાચ એકાદું ઉદાહરણ આપીને સમજાવવા માંગતા હોય કે તમે એનો ઉપયોગ કર્યો હોય, કારણ કે એ બી દર્શક મિત્રો માટે વધારે યુઝફુલ રહેશે. એવી ટ્રિક્સ બનાવી હતી કે જેના કારણે તમને ઇઝીલી લાંબુ અને લેન્ધી જે સેન્ટેન્સ હોય યાદ રાખી શકો? અત્યારે કદાચ તમને યાદ ના આવતું હોય તો ઇટ્સ ઓકે, વાંધો નથી. બસ હવે જે પ્રમાણે કેમેસ્ટ્રીની વાત થઈ હતી, બાયોલોજીમાં તો ડેફિનેટલી તમે વધારે જ શું કહેવાય પાવરફુલ હશો, પણ બાયોલોજીમાં
મેથ્સના સ્ટુડન્ટ હોય ને એમને સૌથી વધારે તકલીફ જે ટર્મિનોલોજી જે હોય છે ને એ વધારે જ ઓકવર્ડ પડતી હોય છે અને હાર્ડ લાગતી હોય છે. એટલા માટે જ હું તો કદાચ બાયોલોજી પસંદ જ નહોતું કર્યું, મને મેથ્સ વધારે ઇઝી લાગતું હતું. તો તમે કઈ રીતે હાર્ડ ટર્મિનોલોજીને ઇઝી બનાવી શકો છો અને કઈ રીતે એને તમે મગફ કરી શકો છો લાંબા સમય સુધી? एक्चुअली એમાં ટીચરનો બહુ મોટો રોલ હોય છે. તો टीचर તમને एकदम क्लियर कंसेप्ट કરી આપશે तो इट वुड बी मीन्स ईजी रहेगा तुम्हारे लिए भी और मतलब एक आध बार थोड़ा रिवाइज कर लिया करो. तुम उसको टाइम गैप मत दो बीच में. एक एक हफ्ते बाद अगर तुम रिवाइज करोगे तो ऑब्वियस है कि तुम मतलब भूल जाने वाले हो. तो बीच बीच में थोड़ा एटलीस्ट गो थ्रू कर लो कि हाँ ये चीज़ें इंपॉर्टेंट इसमें दी हुई है. तो देन मतलब तुम लॉन्ग टर्म के लिए याद कर पाओगे. थोड़े टाइम इंटरवल्स पे एक एक बार जस्ट गो थ्रू भी कर लोगे तो भी तुम्हें लॉन्ग टर्म के लिए याद हो ही जाएगा. હા, તો જે પ્રમાણે તમે રિવિઝન ઉપર વધારે ફોકસ કર્યું, તો આફ્ટર ઓલ સક્સેસની જે ચાવી છે એ રિવિઝન છે. રિવિઝન જ છે. હા, એટલે કારણ કે કોન્સેપ્ટ વારંવાર તમારા તો જ તમે લાંબા સમય સુધી એને કદાચ યાદ રાખી શકો છો. બહુ સાચી વાત કીધી. અને આ તો કોઈ પણ ફિલ્ડમાં આ વસ્તુ તો લાગી શકે છે કે રિવિઝન ઇઝ ધ મોસ્ટ પ્રિશિયસ થિંગ્સ ઇન પ્રિપરેશન. હવે તમે જે પ્રમાણે વાત કરી છે કે રિવિઝન અગત્યનું હોવું જોઈએ, તો તમે જે નોટ્સ મેકિંગ કરતા હતા એ પર્સનલી નોટ્સ મેકિંગ કરતા હતા કે પછી કોઈ બુક્સને શું કહેવાય અંડરલાઈન કરતા હતા કે તમારી એ નોટ્સ મેકિંગ માટેની સ્ટ્રેટેજી કેવી હતી? नोट्स तो હું મારા હાથથી લખેલી મને વસ્તુ એ જ યાદ રહે. એટલે मतलब मैं नोट्स खुद के बनाता था, सारे डायग्राम्स खुद बनाता था. जितने एनसीईआरटी में डायग्राम है ऑलमोस्ट सारे बना के रखे मैंने. जो भी फिजियोलॉजी में जो भी डायग्राम्स थे मतलब जूलॉजी में अंदर वो सारे डायग्राम्स बना रखे थे. देन नोट्स बायोलॉजी में बहुत इंपॉर्टेंट रहते हैं क्योंकि चीज़ें ऐसी एनसीईआरटी में थोड़ी आड़ी अवड़ी दे रखी है. तो इट वॉज लाइक तुम अपने नोट्स बनाओगे उसको एक प्रॉपर वे में लिखोगे तो तुम्हें ज़्यादा इजी रहेगा याद करने में. હા, એટલે નોટ્સ તમે તમારી પદ્ધતિથી બનાવી હોય તો તમે એ જ રીતે સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝ વેમાં ઇન્ફોર્મેશનને તમે કલેક્ટ કરી શકો છો અને લાંબા સમય માટે યાદ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સાચી વાત છે, નોટ્સ પોતાની હોય તો વધારે સારું, કારણ કે પોતાની આઈડિયોલોજી પોતે ઘણી વખતે પેપરમાં એવું બનતું હોય છે કે નોટ્સમાં તમે ડાબી બાજુ નીચે લખેલું હોય તમને યાદ આવે કે અચ્છા મેં અહીંયા લખેલું છે અને એ નોટ્સમાંથી તમે એ નોટ્સમાંથી જ આવે, કારણ કે એનસીઈઆરટીમાં એ રીતે તમને જલ્દી આઈડિયા ના આવે. તમારે રિવાઇઝ કરવી જોઈએ. મતલબ મિનિમમ 10 to 15 ટાઈમ્સ તો તમે આખી એનસીઈઆરટી વાંચેલી આવી જ જોઈએ. કારણ કે 89 ક્વેશ્ચન 90 માંથી 89 ક્વેશ્ચન ડેમ શ્યોર એનસીઈઆરટી માંથી જ આવશે. હવે આપણે એના જ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે અત્યારના સમયમાં ટેકનોલોજીનો એરા છે, એટલે ડેફિનેટલી કે દિલ્હીથી કોઈ ટીચર ભણાવતા હોય ને અહીંયા નાના રિમોટ એરિયામાં આરામથી ઇઝીલી શું કહેવાય વિદ્યાર્થી બની શકતો હોય. આજકાલ એલન છે, ફિઝિક્સવાલા છે, આકાશ છે, આ બધા જે ક્લાસીસ જે છે એ બહુ ચર્ચિત છે અને એમના મોડ્યુલ્સ જે હોય છે, અને બીજી તરફ છે બેઝિક જે તમારો કોન્સેપ્ટ ફંડામેન્ટલ જે ક્લિયર કરે છે એ એનસીઈઆરટી છે. તો તમે શું પ્રિફર કર્યું હતું અને તમે શું દર્શક મિત્રોને એડવાઇસ આપવા માંગશો? एनसीईआरटी इम्पोर्टेंट है लेकिन टीचर का गाइडेंस होना इज मतलब मस्ट. मतलब तुम सेल्फ स्टडी से कर सकते हो, ऐसा नहीं कर सकते, बट वो थोड़ा ज्यादा टाइम लेगा तुम्हारा, ज्यादा टाइम मतलब टाइम टेकिंग प्रोसेस बनी जाए છે फंडो क्लियर जबकि टीचर के पास होता है एक्सपीरियंस होता है 10-15 साल का, 20 साल का, तो वो सब जानता है कि क्वेश्चन कैसे आते हैं, कैसे फ्रेम होते हैं. तो मतलब वो तुम्हारे लिए काम इजी कर देगा जो भी टीचर है. इसलिए टीचर इज अ मस्ट. और टीचर अच्छा एक्सपीरियंस्ड है तो तुम्हारी जर्नी इजी हो जाएगी, तुम्हें स्ट्रेस फील नहीं होगा ज्यादा. અને જે પ્રમાણે મેં કીધું કે તમે એનસીઈઆરટી ને પ્રિફર કરો છો કે પછી જે ક્લાસીસ મોડ્યુલ છે એને પ્રિફર કરો છો? એનસીઈઆરટી એટલે 100% બાયોલોજીમાં તો તમે એનસીઈઆરટી જ કરો. बाकी केमिस्ट्री फिजिक्स में इनऑर्गेनिक के लिए एनसीईआरटी करनी है, ऑर्गेनिक के लिए जो फिजिकल प्रॉपर्टीज वो सभी उसके लिए एनसीईआरटी करो. और बस और क्वेश्चंस करने हैं तो वो तो आप पीवाईक्यू सॉल्व कर सकते हो जितने हैं वो. और उसके अलावा अगर थोड़े बाहर से करने हो तो यू कैन डू इट. मतलब अगर आपको फिर भी कॉन्फिडेंस नहीं आ रहा पीवाईक्यू करके तो यू कैन गो फॉर मॉड्यूल्स. એટલે એનસીઈઆરટી ઉપર તમે વધારે ફોકસ કરો છો. તો તમે ક્યાંથી તમારું ક્લાસીસ કોચિંગ પૂરું કર્યું છે? मैंने फिजिक्स वाला से किया है, मतलब ज्यादातर जो भी है वो. एंड इट इज मतलब अच्छा है, बहुत अच्छा है. यू कैन ट्रस्ट ऑन इट. और मोस्ट मेन चीज़ होती है कि आप जो भी कोचिंग के साथ ज्वाइन हो रहे हो उस पर आपको फुल ट्रस्ट करना है. फिर आप उस पर वो ज्वाइन करके आप कहीं और के मॉड्यूल सॉल्व कर रहे हो, आपको लग रहा है कि यहाँ सही नहीं कर रहे, तो फिर वो क्या बोलते हैं कंफ्यूजन में नहीं रहना है. अगर तुमने ज्वाइन किया है तो बस यू हैव टू ट्रस्ट ऑन इट. और
યુ શુડ મતલબ ગો વિથ ધ ફ્લો. અચ્છા, એટલે કોઈ પણ કોચિંગ જોઈન કરતા પહેલા 50 વાર વિચારી લેવું જોઈએ અને એકવાર જોઈન કર્યા પછી उसके बाद અને फिर डिसीजन नहीं 100% એનો વિશ્વાસ રાખવો જરૂરી. સાચી વાત છે, કારણ કે ક્ષણે ક્ષણે જો તમને એવું લાગતું હોય કે મારા કોચિંગ ઉપર મને ભરોસો નથી, નહીં. મારા ટીચર ઉપર ભરોસો નથી, તો એ વર્થ ઇટ નહીં રહે. વાત નહીં. સાચી છે. જે પ્રમાણે તમે પ્રિપરેશન કરી છે અને તમે મોક ટેસ્ટને કેટલું પ્રાધાન્ય આપો છો, કે પ્રિપરેશન દરમિયાન મોક ટેસ્ટ આપવા કેટલા જરૂરી છે અને કઈ રીતે તમને હેલ્પફુલ સાબિત થાય છે? ये मॉक टेस्ट देना इंपॉर्टेंट है. मतलब अगर आप ऑफलाइन कोचिंग क्लासेस में हो तो जो भी टेस्ट ले रहे हो वो सारे अटेंड करने, नो मैटर मार्क्स कम आ रहे हैं, इट्स ओके. अभी तो नीट का टेस्ट आप दे नहीं रहे एक्चुअली, तो दे दिया करो. मतलब आपको पता चलेगा आप कौन से लेवल पे हो, कितनी आपको और प्रिपरेशन की जरूरत है एंड ऑल दैट. तो टेस्ट दिया करो. मतलब ऑलमोस्ट नीट से पहले आपके 50 जितने मॉक टेस्ट हो ही जाने चाहिए. तो मतलब आपको एनवायरनमेंट कैसा होता है, कितना स्ट्रेस होता है, पैनिक होता है, एग्जाम देते हैं, वो आइडिया आ जाएगा एक, मतलब कि हाँ इतना इतना स्ट्रेस है और मुझे इतने टाइम में एक क्वेश्चन सॉल्व करना है. અચ્છા, એટલે ઓવરઓલ આઈડિયા આવે છે, તમે તમારું પોતાની જાતનું સમય દરમિયાન એનાલિસિસ કરી શકો છો કે હું ક્યાં ઊભો છું, મારે કઈ જગ્યાએ મારો વીક પોર્શન કયો છે, મારી સ્ટ્રેન્થ શું છે, એના ઉપર મારે ફોકસ ઓછું કરવાનું છે, વીકનેસ ઉપર ફોકસ. એટલે આફ્ટર ઓલ તમને મોક ટેસ્ટ જે છે એ તમારી વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવા માટેનો બેસ્ટ વે કહી શકાય એક રીતે. તમે જે પ્રમાણે વાત કરી, મોક ટેસ્ટ બહુ જ જરૂરી હોય છે. હવે આ તો હતી આપણી સ્ટ્રેટેજી, એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી હતી. હવે તમે જે પ્રમાણે આપણે વિડીયોની શરૂઆત કરી કે ગુજરાતની બેસ્ટ, ઇનફેક્ટ ઇન્ડિયાની બેસ્ટ કોલેજ છે બીજે મેડિકલ કોલેજ, તો હવે એ જે બીજે મેડિકલ કોલેજની આપણે લાઈફસ્ટાઈલ, હોસ્ટેલ લાઈફ છે, લેક્ચર સ્ટાઇલ છે, એ બધા વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ, જેથી કરીને નીટના જે વિદ્યાર્થી મિત્રો હોય છે એમને એક મોટિવેશન મળી રહે કે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. તો સૌથી પહેલો નાનો ક્વેશ્ચન હું પૂછવા માંગુ છું કે જનરલી અમને લોકોને મેડિકલ જે સ્ટુડન્ટ છે એમની લાઈફસ્ટાઈલ પિક્ચરના મારફતથી જોવા મળતી હોય છે. જેમ કે પહેલા લગભગ 10-15 વર્ષ પહેલા એક MBBS, મુન્નાભાઈ MBBS મૂવી આવ્યું હતું. હમણાં રિસન્ટ ટાઈમમાં લગભગ 2-3 વર્ષ પહેલા એક કબીર સિંહ નામનું મૂવી આવ્યું હતું. તો ખરેખર શું એ પ્રકારની લાઈફસ્ટાઈલ હોય છે કે પછી એનાથી તદ્દન અલગ હોય છે? इतनी मतलब है थोड़ा अच्छा, मतलब डिसिप्लिन्ड होता है जो मेडिकल लाइफस्टाइल है वो. इट इज डिसिप्लिन्ड और थोड़ा सा हेक्टिक रहेगा बट एंजॉयबल है. मतलब तुम एंजॉय भी करोगे पूरा. इट्स नॉट ऑल स्टडी, मतलब सब होगा, कल्चरल इवेंट्स होंगे, सब होगा और स्पोर्ट्स भी होते, सब होता है. इट्स नॉट लाइक अब तुम पूरे दिन बस पढ़ ही रहे हो एंड ऑल द टाइम यू आर मतलब जस्ट मगिंग अप एनाटॉमी एंड बायोकेमिस्ट्री, फिजियोलॉजी. मतलब इट्स फन. તો સ્પેશિયલી આપણે ગુજરાતી છીએ એટલે સૌથી પહેલા તો આપણને મનમાં પ્રશ્ન થાય કે હોસ્ટેલમાં જવાનું છે તો હોસ્ટેલનું જમવાનું કેવું હોય છે? તો બીજે મેડિકલ કોલેજનું હોસ્ટેલનું જમવાનું કેવું હોય છે? एक्चुअली જે બીજે મેડિકલની હોસ્ટેલ છે એની જે મેસ છે, मतलब एक्चुअली મેસ है तो वो हम सीनियर्स ही रन करते हैं और खाना इज टॉप लेवल, मतलब ऑलमोस्ट 9 out of 10. અરે બહુ સરસ, સારી વાત છે કે ભાઈ તમને જો સારું જમવાનું મળશે તો તમે સારું એવું વર્કઆઉટ કરી શકશો. બીજી વસ્તુ એ છે કે સર મેડિકલ કોલેજમાં એવું ઘણી વખતે સાંભળવા મળે છે કે રેગિંગ થતું હોય છે, તો શું બીજે મેડિકલ કોલેજમાં થાય છે? ना रैगिंग, मतलब रैगिंग नहीं, बस इंट्रोडक्शन लेंगे तुम्हारा. मतलब यू दे विल आस्क योर नेम और हॉबी पूछेंगे एंड ऑल दैट. बाकी मतलब जान पहचान हो जाए ताकि आगे जाके क्या होता है, क्योंकि ये मेडिकल प्रोफेशनल है, यहाँ पे सीनियर्स की हेल्प मतलब बहुत इनएविटेबल होती है, जरूरत पड़ेगी आगे जाके तुमको उनकी. तो ऐसा रहता है क्योंकि रेसिडेंस में जैसे जाओ पीजी में जाओगे तो वहाँ पे रेसिडेंसी में यू विल नीड हेल्प ऑफ योर सीनियर्स. तो इसलिए मतलब इंट्रोडक्शन करवा देते हैं. मतलब उससे ज़्यादा तुम्हें कुछ करते नहीं ना. दे आर लाइक ब्रदर्स, बेस्ट फ्रेंड्स रहते हैं, वैसे ही रहते हैं. હવે તમે જે પ્રમાણે સપનાની કોલેજમાં તો એડમિશન મેળવી લીધું છે, હવે તમારો નેક્સ્ટ પ્લાન શું છે? પીજી તરફ વધવાનો છે કે પછી બીજો કોઈ પ્લાન તમારા મનમાં છે? हाँ, पीजी का सोचा है मैंने बट मेन गोल अभी तो MBBS पहले फर्स्ट ऑफ ऑल क्लियर करना है, बट देन है एक ड्रीम मतलब UPSC करने का. लेट्स सी व्हाट हैपेंस नेक्स्ट. બહુ સરસ છે કે હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં બહુ ઓછા જોવા મળતા હોય છે અને બહુ સારું ડ્રીમ છે. આશા રાખીએ કે તમે તમારા સપનાને વહેલી તકે સાકાર કરી શકો. હવે આપણે વાત કરીશું
ટ્વેલ્થમાં તમારા પર્સન્ટાઇલ કેટલા હતા, જેથી કરીને નવા વિદ્યાર્થીઓને એવું લાગે કે ભાઈ હું આટલા પર્સન્ટેજથી ખરેખર નીટની પ્રિપરેશન કરવા માટે સક્ષમ છું કે નહીં, મારે એ ફિલ્ડમાં જવું જોઈએ કે બી ફિલ્ડમાં જવું જોઈએ? તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે તમારા ટ્વેલ્થમાં પર્સન્ટેજ કેવા હતા. 12th મારા 88% હતા actually. અચ્છા, પર્સન્ટેજ 88 હતા અને પર્સન્ટાઇલ કેટલા હતા? 97.96 હતા. अच्छा, एक्चुअली मैं बोर्ड्स पर એટલું ફોકસ કર્યું નહોતું. बराबर है. मतलब बोर्ड्स और नीट में मतलब सब डिस्टिंग करते हैं कि बोर्ड की प्रिपरेशन अलग करनी है, नीट की अलग करनी है. इट्स नॉट लाइक दैट. मतलब तुम नीट की करोगे तो ऑलरेडी बोर्ड्स की हो ही चुकी है. थोड़ा एक्स्ट्रा मतलब थियरी के लिए पढ़ना है, बस वही है. 12th और तुम्हें ज्यादा स्ट्रेस लेने की जरूरत नहीं है, मतलब कि बोर्ड का अभी करना है एंड देन नीट का अलग करना है. बस 10th પછી ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોતું હોય છે કે એ ગ્રુપ વધારે સારું રહેશે કે પછી બી ગ્રુપ. તો એ સિલેક્ટ કરવામાં તમે કોઈ એ લોકોને એડવાઇસ આપવા માંગો છો કે કયું ગ્રુપ વધારે સારું રહેશે? वो चीज़ तो मतलब पर्सनली रहती है कि तुम्हें पसंद है तो तुम जो पसंद है वही करो, क्योंकि आगे जाके तुम्हारा पूरा करियर इसी डिसीजन पे डिपेंड करने वाला है. तो तुम सोच समझ के जो भी है वो डिसाइड करना, बिकॉज तुम्हारा जो पूरी लाइफ है फिर वही काम करना है तुम्हें. तो यू हैव टू बी पैशनेट अबाउट इट. ઘણી વખતે આ જે પ્રિપરેશનનો જે સમયગાળો હોય છે, ચાહે યુપીએસસીનો હોય કે ચાહે પછી મેડિકલ એક્ઝામનો હોય, ઘણી વખતે લો ફીલ કરતા હોય છે સ્ટુડન્ટ્સ કે યાર મારાથી નથી થતું, હવે શું કરીશ? આટલા બધા લગભગ ઓલમોસ્ટ 10 થી 12 લાખ વિદ્યાર્થીઓ શું કહેવાય એક્ઝામ આપતા હોય છે. તો એવા ટાઈમે તમે કઈ રીતે મેનેજ કરતા હતા? જનરલી તમારું મોટિવેશન શું હતું? मोटिवेशन देखा जाए तो मतलब मुझे अपनी मेहनत पे मतलब भरोसा था. एक्चुअली क्या हुआ था, नीट की प्रिपरेशन से 1 महीने पहले ही मैं मतलब ऑलमोस्ट 1 महीने तक मैं बीमार था. बट मुझे पता तो था कि प्रिपेयर तो किया है पूरा, ऑलमोस्ट कर तो लूंगा ही मैं. मतलब तो मेहनत करोगे तो तुमको अपने आप पे कॉन्फिडेंस आ ही जाएगा कि नहीं कर तो लूंगा. और मैं कह रहा हूँ ना, नीट के BYQs अगर करोगे तुम्हें पता चलेगा कि एक्चुअल पैटर्न क्या होती है, क्योंकि नीट के पेपर्स तुमने किए मतलब तुम्हें पता है ये ऐसा ही पेपर नेक्स्ट आने वाला है. तो तुम्हें कॉन्फिडेंस रहेगा कि हाँ ये प्रीवियस मैंने सॉल्व कर लिया है, मतलब ये भी कर ही लूंगा मैं. तो मतलब थोड़ा डिप्रेस रहता था मतलब 1 मंथ जब मैं बीमार था कि मतलब यार अभी एग्जाम है एंड देन ऑल ऑफ अ सडन मैं बीमार हो गया हूँ. और बट आई वाज लाइक नहीं कर लूंगा, मतलब मेहनत की है तो कुछ फल तो मिलना ही है. અચ્છા, બહુ સારો કોન્સેપ્ટ છે તમારો. તમે એક્ઝામ આપ્યા પછી વિચાર્યું હતું ખરું કે તમને જે માર્ક્સ છે 619 માર્ક્સ તમે 720માંથી પ્રાપ્ત કર્યા છે એટલા આવશે? एक्चुअली मैं જેટલા એક્સપેક્ટ કર્યા એનાથી ઓછા આવ્યા, પણ ઇટ વોઝ ગુડ. मतलब શું થયું બાયોલોજીમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો એમઆરમાં. બાકી मतलब ક્વેશ્ચન જે હતા એમાં ઓપ્શન્સ ખોટા ટીક કરી લીધા હતા. બટ ઓવરઓલ ગુડ. આઈ થિંક આઈ સ્કોર્ડ ગુડ. હવે આપણે એક્ઝામ રિલેટેડ તો વાત કરી છે, હવે એક બે ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછી લઈએ અને પછી આપણે આ સેશનને વિરામ આપીશું. તો તમારી ગુજરાતી ડિશ, ફેવરેટ ગુજરાતી ડિશ કઈ છે? ફેવરેટ ગુજરાતી ડિશ દાલ બાટી. બહુ સરસ. મતલબ જે લોકો હિંમતનગરના છે એ લોકોને તો જ્યારે ગમે ત્યાં પૂછવામાં આવે કે તમારી ફેવરેટ ડિશ કઈ છે તો એ દાલ બાટીને વધારે પ્રિફર કરશે. બહુ સાચી વાત છે. થેન્ક યુ સો મચ ફોર મેકિંગ ટાઈમ રોહન. તમારો જે આ પ્રિશિયસ જે અનુભવ હતો આટલા લાંબા સમયનો, એ આવનારી એક્ઝામમાં નીટના વિદ્યાર્થી મિત્રોને બહુ યુઝફુલ રહેશે. થેન્ક યુ સો મચ ગાઈઝ. હેવ અ નાઇસ ડે.